ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि व सबबन लिल मज़ीद मिन फ़ज़लिहि व दलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़ज़ल बरियतिहि हाफ़िज़ सिर्रिहि व मुबल्लिग़ रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अलमअसूमीन अलमज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अरसल रसूलहु बिल हुदा व दीनिल हक़ लियुज़हिरहु अलद्दीन कुल्लिहि वलौ करिहल मुश्रिकून। सलवात बर मुहम्मद व आले मुहम्मद। सैयदुश शुहदानी अज़ादारी इमाम हुसैनની યાદ મનાવવી અને ખાસ કરીને આ મજલિસોના સિલસિલાને બરગુજાર કરવો, યકીન જાણો આ દિવસોની અંદર, આ સમયની અંદર આ બહેતરીન કામ છે કે માહે સફરના ગમનાક દિવસોની અંદર ખુદાની આપેલી આપણે તૌફીકથી આ કામોમાં મશગુલ છીએ। ઇમામે હુસૈનની હિદાયતને મેળવી રહ્યા છીએ। અહીંયા કોઈ કોઈને શીખવતું નથી, બલકે આપણે બધા ઇમામથી શીખી રહ્યા છીએ, ઇમામની હિદાયતને મેળવી રહ્યા છીએ। એમના જિક્રમાં આટલી બરકત છે, એમના જિક્રને જમા થઈને કરવું આ ઇમામની ઈચ્છા અને તલબ છે। છઠ્ઠા ઇમામ ફુઝૈલને કહે છે, અતજલિસૂન વ તુહદ્દિસૂન, શું તમે આપસમાં બેસીને અમારી ગુફ્તગુ કરો છો, અમારી વાતો કરો છો, અમારા કલામને આપસમાં બયાન કરો છો? ફુઝૈલ જવાબમાં કહે છે, હા મૌલા, જ્યારે પણ મોકો મળે અમે તમારા શિયા, તમારા ચાહવાવાળાઓ એક જગ્યા પર જમા થઈ અને તમારી હદીસોને આપસમાં ચર્ચા કરીએ છીએ, તમારા પર પડેલી મુસીબતોને અમે યાદ કરીએ છીએ। ત્યારે ઇમામ એક જુમલો ફરમાવ્યા હતા, ઇન્ન તિલ્કલ મજાલિસ ઉહિબ્બુહા, મને એ મજલિસો, એ બેઠકો પસંદ છે જેમાં અમારી ચર્ચા થતી હોય, અમારું મિશન આગળ વધતું હોય। અને ત્યારબાદ ઇમામે દુઆઓ કરી છે, હદીસ ઘણી લાંબી છે, અહીંયા જ મૂકું છું। આ બેઠકમાં આવવું આપણા ઇમામોને પસંદ છે, એમાં અહેલે બૈતના પૈગામને આપસમાં ચર્ચા કરવી, એકબીજા સુધી પહોંચાડવા, આ અહેલે બૈતના મિશનને આગળ વધારવાનો એક તરીકો છે જે ખુદ અહેલે બૈત તાલીમ ફરમાવ્યા। આપણી ચર્ચા આ અશરા દરમિયાન આ વાત ઉપર છે કે ઇન્સાનને જોઈએ કે હર રોજ તરક્કીના मैदाનમાં આગળ વધે, એક જગ્યાએ અટકી ના જાય કે પાછળ ના હટે, બલકે તરક્કીની મંજિલો, અને તરક્કી પણ રૂહાની અને માનવી તરક્કીની વાત આપણે આગળ લાવ્યા હતા। અને એની અંદર પણ આપણે કીધા કે દીનદારી વગર, ખરા દીનને અનુસર્યા વગર આપણે ઈ તરક્કીને હાસિલ નથી કરી શકતા। દીનદારીના બારામાં મુફસ્સલ અલ્હમ્દુલિલ્લાહ ચર્ચા કરવાનો મને મોકો મળ્યો અને ખુશી છે આ વાતની કે અહીંયાથી હું આ વાતને બયાન કરું છું જે દૂર દૂર સુધી જાય છે કે દીનદારી, ખરા દીનને અનુસરવું, દીન ઉપર અમલ કરવો। આ દીનદારી એક એવી ચીજ છે ને કે આપણને જો મહેસૂસ થતું હોય નવા જનરેશનની અંદર આ દીનદારી ઓછી થાય છે અથવા તો નથી, એને બયાન કરવાનો, મુંતકિલ કરવાનો એક તરીકો આપણે આ કીધા કે દીનનો રોલ
આપણી જિંદગીમાં શું છે. દીનના બારામાં આપણા જવાનોના મગજમાં આ વાતને ઉતારવાની જરૂર છે ને કન્વિન્સ કરવાની જરૂર છે કે ભાઈ દીન એક એવી ચીજ છે ને આપણી જિંદગીમાં કે બીજી કોઈ ચીજ એને રિપ્લેસ ના કરી શકે. કોઈ પણ ચીજને આપણે જો ટકાડી રાખવી હોય ને, બાકી રાખવી હોય ને, તો એના માટે જરૂરી છે કે એની ઉપયોગિતા એ કેટલું એફિકાસ છે, એ કેટલું યુટિલ છે, આ વાતને bien એક્સપ્લિકે કરવાની જરૂર છે, તો સામેવાળા એને ટકાવી રાખશે. જો અલગ અલગ ચીજ હોય, ફક્ત દીનની જ વાત નથી. દીન તો બહરહાલ જાળવવાનો છે, મહેફૂઝ રાખવાનો છે, અપનાવવાનો છે અને આગળ વધારવાનો છે. બીજી પણ અમુક ચીજો, ફક્ત દીન થોડી હોય છે. સમાજમાં રસ્મો રિવાજ પણ હોય અને સારા રસ્મો રિવાજ પણ હોય. સારા આપણા ખોજા કોમ્યુનિટીમાં શું ઓછા રસ્મો રિવાજ છે? ઘણા લોકો જોઈને એને અપનાવવાની કોશિશ કરે છે કે ના આ સારી ચીજો છે. શક્ય છે આપણને ના દેખાય. માછલી પાણીમાં હોય ત્યારે પાણી કેવું છે ને ના ખબર પડે, પણ બીજી કોમ્યુનિટીમાં આપણે જઈએ તો જેટલા વખાણ, જેટલી સારી બાબતોને લોકો વખાણતા હોય, સારી વાત કે રસ્મો રિવાજ, સારા રસ્મો રિવાજ હોય તો સારી વાત, ટકાડી રખાય. આપણે જો ચાહતા હોય કે બાકી રહીને આપણા બાળકોને, જવાનોને એ રસ્મો રિવાજની ફિલોસોફીને પણ જણાવીએ કે આ ચીજ છે, સારી છે, એને બાકી રાખજો. એવી જ રીતના એક હોય છે કલ્ચર. રસ્મો રિવાજ, એક ગામ ફરે એટલે રસ્મો રિવાજ ફરે, એક દેશ બદલે એટલે રસ્મો રિવાજ બદલે. કલ્ચર જરાક એના કરતાં મોટું હોય. કલ્ચર અલગ અલગ કોમ્યુનિટીના હોય, અલગ અલગ કૌમના હોય, અલગ ભાષા બોલવાવાળાના હોય, અલગ દેશના લોકોના હોય. કલ્ચર પણ એવી જ રીતના જો આપણે આપણું કલ્ચર બાકી રાખવું હોય તો પણ એની ઉપયોગિતા, એ કેટલો ફાયદાકારક છે આપણે સમજાવવું પડશે નવી નસ્લને. અને કલ્ચર કરતાં એક મોટી વાત છે સિવિલાઇઝેશન, કે એ તો એક બે નસ્લમાં નહીં, અનેક નસ્લ વીતી જાય એની અંદરથી આને સ્ટડી કરી શકાય કે કેવી રીતના આ સિવિલાઇઝેશન આવ્યું, એના શું ફાયદા, શું હતું, શું નહોતું. આ એક અલગ વિષય છે, એને મૂકીએ. આપણે આવીએ દીન ઉપર, દીનદારી ઉપર. જો આપણે દીનદાર છીએ, દીનની દૌલત આપણી પાસે છે, એવું ના બને આપણી ઔલાદ, આવનારી નસ્લ આ દૌલતથી મહેરૂમ રહી જાય, દીન પ્રત્યે ગરીબ અને ફકીર રહી જાય, જેની મેં હદીસ બયાન કરી દીધી. દીનના ફાયદાઓ, દીનના આપણી જિંદગીમાં રોલ, એને હું ગણાવી રહ્યો હતો. અમુક બાબતોને મેં બયાન કરી, રિપીટ નથી કરવા માંગતો, ઊંડાણમાં નથી જવા માંગતો. પહેલી ચીજ હતી કે દીન ઇન્સાનને મોટિવેટ કરે છે, મોટિવેશન આપે છે. બીજી ચીજ હતી કે દીન ઇન્સાનની જિંદગીને એક સાંસ, એક અર્થ આપે છે, માનાવાળી જિંદગી બને છે. નહીતર લાઈફ માઇનસ રિલિજન એટલે પછી ઝીરો, કાંઈ અર્થ જ નથી રહેતો આ જિંદગીનો. આ બે વાતોને હું થોડીક રીતના ઊંડાણથી બયાન કરી ચૂક્યો છું કે ઘણી બધી વાતો હતી. આજે વાતને આગળ વધારું. દીનનો એક ફાયદો એ છે કે દીન ઇન્સાનને રેસ્પોન્સાબલ બનાવે છે. દીન જવાબદાર બનાવે છે ઇન્સાનને. નહીતર જો દીન ના હોય ને તો ઇન્સાન પોતે છે ને બસ, બીજાની કાંઈ એને ફિકર ના હોય, કાંઈ પડી ના હોય, સ્વાર્થી બની જાય ઇન્સાન જો દીન ના હોય તો. દીન છે કે જે ઇન્સાનને રેસ્પોન્સાબલ બનાવે છે. દીન એમ કહે છે, એ ઇન્સાન તું આ દુનિયામાં આવ્યો, તારી કંઈક જવાબદારી બને છે, તું રેસ્પોન્સાબલ છો. બીજા બધા મખલૂક, બીજા બધા હૈવાન અને જાનવરમાં અને ઇન્સાનમાં આ એક ખાસ તફાવત છે ને તે આ કે જાનવરોને એવી જવાબદારી ખુદાએ નથી આપી, પણ ઇન્સાનને જવાબદાર બનાવ્યો છે. જાનવરની અંદર ઈચ્છાઓ નાખી દીધી, બસ પોતાની ઈચ્છાને પૂરી કરે, ભૂખ લાગે એટલે ખાઈ લે, પ્યાસ લાગે એટલે પી લે અને બીજી બધી જરૂરતોને સંતોષી લે. બસ એનાથી કંઈ પૂછવામાં નહીં આવે. એ ગાય અને બકરી, તને ભૂખ લાગી હતી, તે ઘાસ ખાધું, તે તારા માલિકના ખેતરમાં નહીં, બાજુના ખેતરમાંથી ખાધું, એમ થોડી પૂછવામાં આવશે.
એને થોડી ખબર પડી, થોડી જવાબદાર છે. જાનવરને નહીં પૂછવામાં આવે, પણ ઇન્સાનને પૂછવામાં આવશે. આ વાત કોણ શીખાડે છે? દીન શીખાડે છે. એ ઇન્સાન, તું જવાબદાર છો, તું રેસ્પોન્સાબલ છો. અલગ અલગ ચીજો પ્રત્યે ઇન્સાનની જવાબદારી છે. આપણે એક બુઝુર્ગ મરજે તકલીફ ખુદા સલામત રાખી આયતુલ્લાહ ઉઝ્મા જવાદી આમુલી, નામ સાંભળ્યા છે ને આપણે? હમણાં જ નજફની ઝિયારતથી મુશર્રફ થયા અને આયતુલ્લાહ સિસ્તાની સાથે તેઓ દીદાર કર્યા હતા. 92 વર્ષની ઉંમર છે એમની. કેટલી કિતાબો લખી. સૌથી મોટામાં મોટી તફસીર એમણે હમણાં લેખી છે 80 જિલ્દમાં, તફસીરે તસ્નીમ. ઘણી બધી કિતાબો એમની છે. એક કિતાબનું નામ હું લેવા માંગુ છું. એમણે કિતાબ લખી છે મફાતીહુલ હયાત. મફાતીહુલ જિનાન નહીં, હા, મફાતીહુલ જિનાન મરહુમ શેખ અબ્બાસ કુમ્મીની છે. મફાતીહુલ હયાત, એવી એવી હદીસો, એવી એવી વાતો, એવું બયાન એની અંદર લખ્યા છે. એનો આખો આધાર, એનો આખો ચિતાર અને ખુલાસો જ એ છે કે ઇન્સાનની જવાબદારી ખુદ પોતાની જાત માટે, ઇન્સાનની જવાબદારી મખલુકાત પ્રત્યે, મખલુકાતમાં પણ એ અલગ અલગ ભાગ કરે છે. ઇન્સાનની જવાબદારી જમાદાત, નબાતાત, હૈવાનાત, ખુદાની સામે બીજી બધી મખલુકાતના બારામાં, ખુદ પોતાના જેવા ઇન્સાનના બારામાં, અલગ અલગ ચીજો તરફથી જે જવાબદારીઓ ઇન્સાનને મળી છે, દરેક પ્રત્યે પોતાની જવાબદારીને નિભાવવાની છે, એ વિગતવાર લખ્યા છે. હજી પૂરી કિતાબનો મુતાલિયો નથી થઈ ગયો મારાથી, પણ આ એમનો ખુલાસો છે કે આ રીતના એ આગળ વધે છે અને લખે છે. ઇન્સાનને જોઈએ કે પોતે આ રીતના ધ્યાનમાં રાખી કે હું જવાબદાર છું. અને એ ક્યારે મળે છે? જ્યારે ઇન્સાન દીનને અપનાવે ને ત્યારે. બેદીન માણસ બિલકુલ જવાબદાર નથી હોતો, કાંઈ એને પડી જ નથી હોતી. પણ દીનદાર હોય તો પછી એને બધી પોતાની આજુબાજુમાં દરેક ચીજો પ્રત્યે પોતાને જવાબદાર લેખશે. ખુદ પોતાની જાત પ્રત્યે, શું મને હક છે હું મારા નફ્સ ઉપર જુલ્મ કરું? આ ગુનાહ શું છે? ઝલમ તો પોતાના નફ્સ ઉપર હક છે મને? શું મને હક છે ખુદાએ પેદા કરેલી આવી ખૂબસૂરત દુનિયાને હું ખરાબ કરું? નેચર પ્રત્યે, જંગલ માટે, ઘાસ ફૂસ જે કંઈ પણ છે, શું એને ખરાબ કરવાનો મને હક છે? એક સારી જમીનને બગાડવાનો મને હક છે? ખુદાએ કુરાનમાં કીધું છે, ખુદાએ જમીનને બનાવી વસ્તઅમરકુમ, ખુદાએ તમારાથી ચાહ્યું છે કે જમીનને આબાદ કરો. પણ ઇન્સાન કેવી ચીજો, કેવા હથિયારો બનાવે છે કે હાલના દૌરમાં આખી જમીન, આખા પ્લાનેટને એકવાર નહીં અનેક વખત નાબૂદ કરી શકાય ને એવી એવી ચીજો ઇન્સાને બનાવી છે. ખુદાએ તો ચાહ્યું છે જમીનને આબાદ કરો, એક જવાબદારી રાખી છે ખુદાએ. હૈવાન પ્રત્યે, આ ઝાડ પ્રત્યે, એક ઝાડને કારણ વગર હું કાપી શકું છું? છે મને રજા? એક ઘાસના તીણખાને પણ વગર કારણે તોડવાની મને રજા છે? હજની અંદર તો કફારો લાગે, બકરો ચોટી જાય છે કે નહીં? એક ઘાસની પત્તી ઉખાડો, ઝાડને કાપો. રસૂલે ખુદા જ્યારે લોકોને મોકલતા ને જંગમાં, ફરમાવતા, હુકમ આપતા, કોઈ પણ ઝાડને તમે કાપતા નહીં, તમને હક નથી. ઝાડ પ્રત્યે, એના પ્રત્યે પણ મને દીને જવાબદાર બનાવ્યો છે. હૈવાન પ્રત્યે, કોઈ હૈવાનને ટોર્ચર કરવાની શું મને રજા છે? મારા પ્લેઝર માટે, મજા આવે એ માટે કોઈ જાનવરને હું હેરાન કરું, છે મને રજા? હૈવાનના પણ હક ઇસ્લામે બયાન કર્યા છે. એક સારી રિવાયત મારી નજરોથી પસાર થઈ વસાયેલું શિયાની અંદર. આપણે એક બુઝુર્ગ આલિમ દીન મરહુમ શેખ હુર્ર આમુલી પોતે એક હદીસને બયાન કરે છે. જો હૈવાનના હક અત્યારે દુનિયા ચર્ચા કરે ને, દ્રોઆદ એનિમો, એનિમલના રાઇટ્સ, એનિમલના હક, જેટલા ઇન્સાનના હક નથી જોડવાતા દુનિયામાં, અમુક અમુક દેશોમાં આટલા હૈવાનને સાચવવામાં આવે છે. ખરેખર
દુનિયા અત્યારે એ બધું જોઈએ છે. 1400 વર્ષ પહેલા આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલ્લી અલા 6 હકને બયાન કર્યા છે. જ્યારે પણ રસૂલે ખુદા લોકોને જંગ માટે વળાવતા ને સિપાહીઓને ભલામણ કરતા, સારી સારી નસીહતો રસૂલે ખુદાએ બયાન કરી છે. એમાંથી એક આ હતી કે હૈવાન પ્રત્યે તમને અમુક હક છે જેને જાળવવાના છે. આપણે જો સવારી તરીકે હૈવાનથી કામ લેતા હોય, હૈવાનને બીજા કોઈ તરીકાથી આપણે ઉપયોગમાં લેતા હોય, એના હક બને છે આપણા ઉપર. એ હકને જાળવવાના છે. સૌથી પહેલું રસૂલ ફરમાવે છે યબદઉ બિઅલફિહા ઇઝા નઝલ. તમે જાનવર પર સવારી કરીને જાતા હો, જ્યાં પણ રોકાવ પેલા જાનવરના ખાવાનો બંદોબસ્ત કરો, પછી તમારું. રસૂલે ખુદાએ ફરમાયું. ત્યારબાદ વયઅરિદુ અલૈહલ મા ઇઝા મર્ર બિહ. જ્યાં પણ પસાર થાવ કે પાણી દેખાય, કોઈ નદી છે, તળાવ છે, એની બાજુમાં લઈ જાઓ. શાયદ એને પ્યાસ લાગી હોય તો એ પી લે. જાનવર બોલવાનું થોડી છે કે મને પાણી પીવું છે. પાણી પાસેથી પસાર થાવ, હક છે એ જાનવરનો કે ત્યાં લઈ જાઓ, એની અંદર મોઢું નાખીને પી શકે. વલા યઝરિબુ વજહહા ફઇન્નહા તુસબ્બિહુ બિહમ્દિ રબ્બિહા. હક નથી જાનવરના ચહેરા ઉપર મારવામાં આવે. એ જાનવર પણ અલ્લાહની તસ્બીહ કરતું હોય છે. જાનવરને જરૂર પડે એના ચહેરા ઉપર મારવાની આપણને મનાઈ કરવામાં આવી છે. વલા યકિફુ અલા ઝહરિહા ઇલ્લા ફી સબીલિલ્લાહ. જાનવરની સવારી જો લેતા હોય તો જ્યારે ચાલવું હોય ત્યારે એના ઉપર બેસે, જ્યારે ઊભા રહેવું હોય કે અટકવું હોય તો એમને બોજ બનીને એના ઉપર ન બેઠવામાં આવે. ઇસ્લામે ત્યાં સુધી તાકીદ કરી છે. સવારી માટે અહીંયાથી 2 કિલોમીટર જવું છે તો એના ઉપર સવાર થઈએ, 10-15 મિનિટ એના ઉપર જ બોજ બનીને આપણે બેઠા રહીએ, આ હક નથી. કેટલી દિક્કતની સાથે રસૂલે ખુદાએ આ રીતના આ બધા હકને બયાન કર્યા. વલા યહમિલુહા ફૌકા તાકતિહા. જાનવરની પણ એક કેપેસિટી હોય, એની તાકાત કરતાં વધારે સામાન એના ઉપર ન લાદવામાં આવે. આ પણ જાનવરનો હક. વલા યુકલ્લિફુહા મિનલ મશ્ય ઇલ્લા મા તુતીક. જેટલું એ ચાલી શકે છે એટલી સવારી એનાથી લ્યો. એની લિમિટ જો 5 કિલોમીટર 10 કિલોમીટરની છે તો 50 કિલોમીટર હોય ને ના ચલાવો. જેટલી લિમિટ છે એટલી સવારી એનાથી લે. કેટલી બારીકીની સાથે રસૂલે ખુદાએ જાનવર પ્રત્યે પણ આપણને જવાબદાર ગણાવ્યા છે. દીન આપણને જવાબદાર બનાવે છે, મસૂલ બનાવે છે. જો દીને આ જમીન પ્રત્યે, આ ઘાસ, આ ઝાડ પ્રત્યે આપણને જવાબદાર બનાવ્યા હોય, હૈવાન પ્રત્યે પણ આપણને મસૂલ અને જવાબદાર બનાવ્યા હોય, શું મારા જેવા ઇન્સાન પ્રત્યે હું રેસ્પોન્સાબલ નથી? આ દીન આપણને શીખવે છે. ભાઈ દુનિયામાં હું એકલો નથી રહેતો, મારી આજુબાજુમાં મારા સગા વાલા છે, મારા મુમિન ભાઈ છે, મારા કૌમના લોકો છે, મારા દેશના ગામના લોકો છે. બધા પ્રત્યે કંઈ ને કંઈ મારી જવાબદારી બને છે કે નહીં? એ કોણ શીખાડશે? એ દીન શીખાડશે. જો દીન ના હોય ને જિંદગીમાં તો પછી કોણ કોઈની જવાબદારીને નિભાવવાનું છે? કોને કોની પૈડી છે? બધા પોતપોતાનો સ્વાર્થ, પોતાના મતલબને જોઈ અને આગળ વધશે. કોને પ્રોફિતે કરવાના છે કે કોને ટોર્ચર કરવાના છે, એમ ઇન્સાન આગળ વધશે. આ કઈ ચીજ છે કે જે ઇન્સાનને જવાબદાર બનાવે? એ આ દીન છે. એવી એવી વાતો દીને બયાન કરી છે જવાબદારીના બારામાં કે ખરેખર હદીસોનો મુતાલિયો કરી રહ્યો હતો. મને એમ લાગ્યું કે નહીં બયાન કરું તો વાત અધૂરી રહી જશે. આપણા જેવા ઇન્સાનના હક ખુદાએ આપણી ગરદન પર રાખ્યા છે. બધું બયાન ના કરતા એક મુસલમાનનો બીજા મુસલમાન ઉપર શું હક હોય, એક મોમિનનો બીજા મોમિન ઉપર શું હક હોય. હા, હકની તમે વાત કરો છો, કેટલા હક છે? ચાલો ને કહી દો અમને. 4 હક છે, 5 હક છે, અમે નિભાવી નાખશું. બસ 10-15 હશે, એનાથી તો વધારે હક નહીં હોય ને. એક મોમિનના બીજા મોમિન પર કેટલા હક ગણી શકાય? 10-15 હક. આપણે એક લિસ્ટ બયાન કરી નાખીએ એટલે આપણે શ્યોર થઈ જઈએ, હા
મેં બધા અમારા મુઅમિન ભાઈના, મારા મુસલમાન ભાઈના હક અદા કરી નાખ્યા. એક હદીસ પડવું જોઈએ આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ. એક હદીસમાં ફરમાવે છે કે કમા લા યક્દિરુ અહદુન અન યસિફા ફضલના વમા અઅતાના અલ્લાહ વમા ઔજબ અલ્લાહ મિન હુકૂકિના. જેવી રીતના કોઈ માણસ અમારા ફઝાઇલને નથી ગણી શકતું, ખુદાએ અમને જેટલી ચીજો આપી છે એને નથી ગણી શકતું, જેવી રીતના અમો અહલે બૈતના હકને કોઈ ગણી નથી શકતું, કઝાલિકા લા યક્દિરુ અહદુન અન યસિફા હક્કલ મુઅમિન. એવી જ રીતના કોઈ પણ કોઈ મુઅમિનના હકને નથી ગણાવી શકતું. બહુ વધારે હક છે, બહુ વધારે હક છે એક મુઅમિનના બીજા મુઅમિન ઉપર, અને આ હક આપણે અદા કરવાના છે. હક્કે મુઅમિન, હક્કે મુસ્લિમ. જો એક વાત છે, કયામતના દિવસે આપણાથી પૂછાણ કરવામાં આવશે ને, જવાબ દેવાનો છે ને બે હકના બારામાં, હક્કુલ્લાહ અને હક્કુન્નાસ. વધુ પડતા લોકો ક્યાં ફસાવાના છે જાણીએ છીએ ને આપણે. આ બધું રાપેલ કરું છું. આ ફઝક્કિર ફઇન્ન ઝિક્રા તનફઉલ મુઅમિનીન. મુઅમિનને યાદ અપાવો. સ્વભાવ એવો હોય ઇન્સાનનો કે ભૂલાઈ જાય. ખુદાએ કુરાનમાં કીધું ને, યાદ અપાવો, યાદ અપાવો. આ કોઈ નવી ચીજ નથી, યાદ અપાવું છું ખુદ મારી જાતને. હું મારાથી જ પૂછું, મારી આટલી જિંદગીમાં શું મેં લોકોના હક અદા કર્યા? આ હદીસને હું પઢું છું ને, એનો પહેલો મુખાતબ હું પોતે છું. ત્યારબાદ અહીંયા હાજર રહેલ મુઅમિનીન મુઅમિનાત, અને ત્યારબાદ જેઓ ઓનલાઈન સાંભળી રહ્યા છે, જે લોકો બાદમાં સાંભળશે, અને આ મજલિસ બાકી રહી જાય અને હું દુનિયામાં ના રહું, બીજા પણ સાંભળશે ને, બધાની સામે આ વાતને રાખીને જાઉં છું કે આ હક માસૂમે બયાન કર્યા છે, શું મેં એને અદા કર્યા? જો કોઈની જવાબદારી કોઈ નક્કી નથી કરી શકતું, તારે આનો હક અદા કરવો જોઈએ. હું કોણ છું એ કહેવા વાળો? હું પોતે જ જાણું ને, ખુદાએ અકલ આપી છે, સમજ આપી, હું પોતે જ જાણું ને મારે શું હક અદા કરવાનો છે. ખુદ આપણી પોતાની જાતની પરીક્ષા માટે હું આ રિવાયતને બયાન કરું છું, ના કે એકબીજાને ઇશારા કરવા માટે નહીં. મુસલમાનનો હક પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે છે મુસલમાનના બીજા મુસલમાન ઉપર 6 હક રહેલા છે. પહેલું, ઇઝા લકીતહુ ફસલ્લિમ અલૈહ. જ્યારે પણ મુલાકાત કરો ને એને સલામ કરો. વ ઇઝા દઆકા ફઅજિબહુ. જ્યારે પણ તમને બોલાવે ને એને જવાબ આપો. વ ઇઝા સ્તનસહકા ફન્સહલા. જ્યારે તમારાથી કંઈ મશવરો ચાહે, કોઈ ભલી વાત ચાહે, તો એની ભલાઈ ચાહીને તમે એને મશવરત આપો, નસીહત કરો. વ ઇઝા અતસા ફહમિદલ્લાહ ફશમિતહુ. જ્યારે પણ તમે જો બારીકી જો ઇસ્લામના હક બયાન કરવાની, જ્યારે પણ કોઈ મુસલમાનને છીંક આવે એ અલ્હમ્દુલિલ્લાહ કહે, તમે પણ કહો ગફર અલ્લાહુ લક. એક બાબતમાં પણ એની મગફિરતની દુઆ કરવી, અને આ હક બને છે એક મુસલમાનનો બીજા મુસલમાન ઉપર. પાંચમું, વ ઇઝા મરીઝા ફઉદહુ. જ્યારે બીમાર પડે એની અયાદત કરો. વ ઇઝા માતા ફત્તબિહુ. એ ગુજરી જાય તો એની તશિયે જનાઝામાં શિરકત કરો. આ હતા કલમો પડવાવાળા મુસલમાન ભાઈઓના હક. અને એવી જ રીતના મુઅમિનનો હક એ તો બહુ વધારે છે બીજા મુઅમિન પાસે. એટલી બધી હદીસો બયાન થઈ છે કે હું ચૂઝ કરી રહ્યો તો કઈ હદીસને હું પડું. એક હદીસ તો એવી છે ને કે છઠ્ઠા ઇમામથી રાવી માંગણી કરે છે, મૌલા મને કયો જોઈ એક મુઅમિનના હક બીજા મુઅમિન ઉપર કેટલા છે. ઇમામ એને ના પાડે છે, ના તન નથી કેવું. રીઝન પણ કહે છે મૌલા, શા માટે? કે છે મને ખબર છે કે તું હક અદા કરવાનો નથી, જાણતો નથી હક અને અદા નથી કરતો, એનો અલગ હિસાબ છે.
હું તને બયાન કરી દઈશ, જાણી લઈશ, અને જાણ્યા પછી અમલ નથી કર્યો તો પછી બહુ મોટી જવાબદારી છે. એ રોજમાં મેં એ હદીસને નથી ચૂઝ કરી, હું એ હદીસને નથી લાવ્યો, બીજી એક હદીસને લાવ્યો છું, એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા. છઠ્ઠા ઇમામની આ હદીસ, એક મુઅમિનના બીજા મુઅમિન ઉપર 7 હક છે કે ખુદા કયામતના દિવસે એના બારામાં પૂછવામાં આવશે કે આ હકને કેટલી હદ સુધી તે અદા કર્યા. જો દીન કેટલો આપણને જવાબદાર બનાવે છે, કેટલો આપણને મસૂલ અને રેસ્પોન્સાબલ બનાવે છે. સૌથી પહેલો એક મુઅમિનનો બીજા મુઅમિન પ્રત્યે હક, અલ ઇજલાલુ લહુ ફી ઐને. એક મુઅમિનનો બીજા મુઅમિન પર પહેલો હક આ છે કે એને માનની નજરથી જુએ. આ એક નજર ઉઠાવવી ને કોઈ ઉપર, માન અને ઇજ્જત હોવું જોઈએ. નજરમાં ફરક હોય. હા, એવી નજરથી કોઈને જોવામાં આવે, એવી રીતના આંખ ઉઠાવવામાં આવે. મુઅમિનની તરફ ઇજ્જતની અને માનની નજરથી જોવામાં આવે. આ હક છે મુઅમિનનો. વલવુદ્દુ લહુ ફી સદરિહ. મુઅમિનની મોહબ્બતને અપનાવવામાં આવે દિલમાં. મને ઓલો નથી ગમતો, એની આદત નથી ગમતી, મને એનો બોલવાનો તરીકો પસંદ નથી, એ આવો છે ને તેવો છે, ભલે ગમે તેવો હોય, મારા દિલમાં એ જ મૌલાની મોહબ્બત છે જે એના દિલમાં છે. એ જ મોહબ્બત છે, એ જ મૌલાનો અઝાદાર છે જેની અઝાદારી હું કરું છું. ઇમામ કહે છે એ મોમિન છે, બસ તું એની મોહબ્બતને રાખ તારા દિલમાં. વલ મુવાસાતુ લહુ ફી માલે. માલની જરૂરત પડે તો માલ આપવામાં હાથને ન અટકાવે. માલની વસ્તુ એવી છે ને, જરૂર પડે ક્યારે ખુદા ના કરે. ખુદા ઇન્શાઅલ્લાહ બધા મુઅમિનીનને આપવા વાળા બનાવે, બધાની હાલતને બહેતર બનાવે. અને માશાઅલ્લાહ આપણી કૌમની અંદર છે લોકો કે જો આપવા વાળા છે. ખુદા બધાને સલામત રાખે, એમની રિસ્કો રોઝીમાં વધારો કરે. પણ મુઅમિન જ્યારે કોઈ જરૂરતમંદ હોય, માલની જરૂરત હોય ને, તો ખીચામાં હાથ નાખવાથી અચકાય નહીં. મુવાસાતનો શબ્દ છે કે જેને ઊંડાણમાં હું એક્સપ્લેન નથી કરતો. વલ મુવાસાતુ લહુ ફી માલે. માલી મદદથી પણ એને ક્યારે મહેરૂમ ના કરે. ચોથું, વ યુહિબ્બ લહુ મા યુહિબ્બુ લિનફસે. ચોથી ચીજ, જે ચીજ પોતાના માટે પસંદ કરે, પોતાના મુઅમિન ભાઈ માટે પણ પસંદ કરે. આ બોલવું આસાન, અમલમાં લાવવું મુશ્કેલ. પાંચમી વસ્તુ, વ યુહર્રિમા ગીબતા. પોતાના મુઅમિન ભાઈની ગીબતને હરામ જાણે. હરામ તો છે જ, કુરાનમાં કીધું છે ખુદાએ, પણ ગીબત કરતી વેળા પહેલા એની ગીબતને આપણે જાયઝ કરાર દઈએ, પછી ગીબત કરીએ છીએ. ના ના, એમ નહીં. ઇમામ કહે છે એ મુઅમિનની ગીબતને હરામ જાણે, એ મુઅમિન છે, હું એની ગીબત કરવાનો હક નથી રાખતો. છઠ્ઠું, વયઉદહુ ફી મરદે. બીમાર પડે ત્યારે એની અયાદત કરે. સાતમું, વયુશય્યુ જનાઝતહુ. ગુજરી જાય તો એની તશિયત જનાઝામાં જાય. અને મુઅમિનનો મરવા પછી પણ આ હક છે કે વલા યકુલુ ફી બાદ મૌતિહી ઇલ્લા ખૈરા. એની વાત મર્યા પછી એની વાત જ્યારે કરે ને તો ખૈર સિવાય એને યાદ ના કરે. ઓલો મરી ગયો પણ હવે કેવું આમ, ના ના ના, એ ગુજરી ગયો છે, બસ ખૈર. એની નમાઝે મૈયતથી જ આપણે શરૂ કરી દીધા ને ખૈર બોલવાનું. અલ્લાહુમ્મા ઇન્ના લા નઅલમુ મિન્હુ ઇલ્લા ખૈરા. ખૈર સિવાય અમે કંઈ જાણતા જ નથી. એની પણ ફિલોસોફી છે કે શું એની અંદર મુરાદ લેવામાં આવ્યું છે. પણ મરહુમોને તો મૂકી દઈએ, એ તો ગુજરી ગયા છે, હવે આપણને જવાબ નથી આપી શકતા, પોતાનો ડિફેન્સ નથી કરી શકતા, એને મૂકી દઈએ આપણે. ખૈર સિવાય આપણા મરહુમોને યાદ ના કરીએ, ખૈરની વાતો જ કરી એમના બારામાં. આ હક છે મુઅમિનનો બીજા મુઅમિન ઉપર. આ દીન આપણને જવાબદારી સોંપે છે. ગીબતની વાત આવીને તો હજી એક વાતને યાદ કરીને બયાન કરતો જ જાઓ, નહીતર છૂટી જશે મૌઝુમાં, ખબર નથી આવશે કે નહીં આવે. આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ,
સલ્લી અલા. એમની ખિદમતમાં એક માણસ આવીને અર્ઝ કરે છે, મૌલા, મેં ફલાણા માણસને સાંભળ્યું તમારા વિશે વાતું કરતો હતો અને તમારા વિશે એમ બોલ્યો કે અલી ઇબ્નુલ હુસૈન અહેલે બિદઅત છે, બિદઅત કરવા વાળા છે. એ બોલી લીધો. એની વાત પૂરી થઈ એટલે ઇમામ તરત એને ટોયકા. ઇમામ રસ દઈને સાંભળતા નથી, ઇન્ટરેસ્ટ નથી લાગતું એની વાતમાં. ઇમામ એને ટોયકા. આ મોકા ઉપર વાતને આગળ વધારવા કરતા એ જગ્યાએ હું હોઉં તો, મોલાના ફલાણી જગ્યાએ વાતો થતી હતી તમારા બારામાં, ઓલો આમ બોલ્યો ને પેલો આમ બોલ્યો. એમ? પછી શું બોલ્યો? પછી શું થયું? બીજું શું બોલાણું? કેટલો મને રસ લાગે, કેટલી ઉત્સુકતા જાગે. ઇમામ કહે છે, નહીં, ચૂપ રે. આ તું શબ્દો બોલ્યો છે ને, આમાંથી એક નહીં બે ગુનાહ કર્યા છે. સૌથી પહેલું, કોઈ બેઠકમાં મારા વિશે વાત થતી હતી, એ જે કંઈ વાત થતી હતી એ બેઠકમાં હતી, એ અમાનત કહેવાય. રજા વગર ત્યાંની વાત અહીંયા લાવવાનો તને કોઈ હક નહોતો. આ તે રાપોર્તે કરી વાત. આ પેલો ગુનાહ છે તારો. તે ઓલાનો હક અદા ન કર્યો. આ વાત તે બયાન કરી પૂછવા પહેલા તે એની રજા લીધી. આ વાત બયાન કરવા પહેલા તે એને પૂછ્યું કે ચોથા ઇમામને કહી આવું આ વાત. એની રજા વગર એની અમાનતમાં તે ખયાનત કર્યા, પહેલી વાત. બીજું, મારી સામે એ લોકો મારા વિશે શું બોલ્યા એ વાત તું અહીંયા લઈ આવ્યો, તે લોકોને પણ મારી નજરમાં ગુનેહગાર બનાવી દીધા. આ બીજી ભૂલ. સામાન્ય રીતે મને ખબર જ ના હોય મારા વિશે કોણ શું બોલતું હોય, તો હું લોકો તરફ જ્યારે જોઉં ત્યારે એમ જ વિચાર કરું, બધા મને ચાહવા વાળા છે, બધા મને સારો લેખે છે. પણ મને જો ખબર પડી ગઈ કે ઓલા 5 લોકો છે ને, પછી મારી નજર એ લોકો તરફ કેવી હશે? ઇમામ કહે છે, આ હાલત તે મારા અંદર પેદા કરી દીધી. અને ત્રીજું કે તે ગીબત કરી, એ લોકોની વાત અહીંયા સુધી પહોંચાડી, રાપોર્તે કર્યું. બીજું કે એ લોકોને મારી નજરમાં તે ગુનેહગાર બનાવી દીધા. અને ત્રીજું કે અહીંયા ગીબત થાતી હતી, તું શા માટે ત્યાં બેઠો? ત્યાંથી ના નીકળી જવાય ગીબત. પછી ઇમામ કહે છે, ના, આનાથી બચ. જો આની અંદર તું હજી દાખલ થઈશ ને તો જહન્નમના જાનવરોની સાથે તને મહેશૂર કરવામાં આવશે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ દીન છે કે જે ઇન્સાનને જવાબદાર બનાવે છે, મસૂલ બનાવે છે, રેસ્પોન્સાબલ બનાવે છે કે હક છે બીજાઓના મારા ઉપર, શું મેં એને અદા કર્યા? આ દીન શીખવશે. જો દીન ના હોય તો પછી કોઈ ચીજ ઇન્સાનને આવી જવાબદારી અદા કરવામાં કોઈ ચીજ એને બાંધી નહીં શકે, કોઈ ચીજ એને અંગાજે નહીં કરી શકે. આ દીન છે કે જે ઇન્સાનને જવાબદારીને નિભાવવા તરફ આગળ વધારે છે. દીનનો એક ફાયદો એ છે કે દીન ઇન્સાનના અંદર એક જાતની બ્રેકનું કામ કરે છે, એક જાતની ફ્રાં છે કે જે દીન પોતાનો રોલ ઇન્સાનની જિંદગીમાં રાખે છે. જો ઇન્સાન, એનો સ્વભાવ એવો છે ને કે જો એની પાસે દુનિયાની નેમતો આવવા લાગે, માલ હોય, તંદુરસ્તી હોય, રિલેશન હોય, ઇજ્જત હોય, તાકાત હોય, કુવત હોય, બધું ઇન્સાન પાસે છે. જવાની છે, ગુનાહ કરવાની પણ બધી તાકાતોને રાખે છે. કોઈ જોવા વાળું નથી, કોઈ રોકવા ટોકવા વાળું નથી, કોઈ નથી. કઈ ચીજ છે કે જે ઇન્સાનને રોકી શકે છે ગુનાહથી? કુરાને મજીદની આયત છે, ઇન્નલ ઇન્સાન લયતગા અર રઆહુ ઇસ્તગના. ઇન્સાન તુગયાન કરશે, કોઈ હદને પોતાની આગળ નહીં રાખે, દરેક હદ પાર કરી નાખશે. ક્યારે? જ્યારે પોતાને ગની સમજતો હોય. મારી પાસે એટલો પૈસો છે, એટલી તાકાત અને કુદરત છે, બધું છે, તો આ ગુનાહ કરવાથી કોણ મને રોકવાનું છે? કોણ મને અટકાવવાનું છે? જુલ્મ કરવાથી કોણ મને રોકવાનું છે? એક જાતની ફ્રાં છે, બ્રેક છે કે જે દીન ઇન્સાનને અટકાવે છે. દીન ઇન્સાનને
હલાકતના ખાડામાં પડવાથી બચાવે છે કે ભાઈ આ દુનિયામાં તું જ એકલો નથી જીવતો, બીજા લોકો પણ જીવે છે. જુલ્મ કરવાનો તને હક નથી. કોણ અટકાવશે? આ દીન અટકાવશે. એ ઇન્સાન, તારા ખુદ પોતાની જાત પર જુલ્મ કરવાનો તને હક નથી. આ ગુનાહો કરીને તું ક્યાં જાઈશ? આ દુનિયા તો બરબાદ થશે, આખિરતને પણ તું બરબાદ કરી નાખીશ. આ કોણ સમજાવશે? આ દીન છે. આ દીન છે કે જે એક જવાનને જનાબે યુસુફ જેવો માહોલ જો ઊભો થઈ જાય ને તો પણ ખૌફે ખુદા, આ દીનદારી આ જવાનને અટકાવી શકે છે, રોકી શકે છે. અને એવા કેટલાય નમૂના છે. ખુદાને ખાતર દીનને અનુસરીને જે ચીજો હરામ કીધી છે દીને, એનાથી જો ઇન્સાન બચે ને પછી જો શું નૂરાનિયત દિલમાં પેદા થાય, શું તૌફીકાત આપણને મળે. આ દીન આ કામ કરે છે, ઇન્સાનને અટકાવે છે. નહીતર આજના ઇન્સાનને, આજના જવાન નૌજવાનને મા બાપ પણ હવે નથી અટકાવી શકતા. છે ને, જમાનો આવી ગયો ને એવો. મારાથી મોટા લોકો બધા, એમને યાદ હશે બાપનો કેટલો ખૌફ હતો. એના આંખના ઈશારાથી સીધા બેસી જતા, એમના અવાજના ટોનથી ખબર પડી જતો કે બાપા ગુસ્સામાં છે કે નોર્મલ હાલતમાં છે. અત્યારે ઓ કોન્ટ્રેર, વધારે મારે નથી કેવું. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા મુહમ્મદ. તો આ દીનની ઉપયોગિતા છે. દીનનો બહુ મોટો રોલ છે આપણી જિંદગીમાં. મારા જવાનો નૌજવાનો, આ મૌઝુ હજી કન્ટિન્યુ છે, એટલે મારી રિસર્ચ ચાલુ છે. જેટલું બયાન કર્યું છે અહીંયા સુધી હું પહોંચ્યો છું. હજી ઇન્શાઅલ્લાહ મુતાલિયાની અંદર ઘણી બધી વાતો આવી શકે એમ છે કે દીનનો રોલ શું છે મારી જિંદગીમાં. કોઈ ચીજ દીનની જગ્યા ના લઈ શકે. દીન જેવું કોઈ ચીજ આપણા જિંદગીમાં અસરકારક નથી. આપણી કામયાબીનો રાજ છે આ હકીકી અને ખરી દીનદારી. આ દીન ઇન્સાનને સબ્ર અતા કરે છે. નહીતર કઈ ચીજ ઇન્સાનને સબ્ર કરવા ઉપર આગળ વધારે? આ દીન છે જે ઇન્સાનના દિલને મજબૂત કરે. દીન ઇન્સાનના દિલને જોરાતું કરે છે. સબ્ર પણ દીન તરફથી આપણને મળે છે. નહીતર દુનિયાની એકાદી નાની મુસીબત પણ ઇન્સાનને તોડી પાડવા માટે કાફી છે. દીનદાર માણસ છે કે જે દિલને મજબૂત બનાવી શકે અને અલગ અલગ મુસીબતોને પોતાના દિલ પર ખમી શકવાની તાકાત જો કોઈ આપતું હોય તો એ દીન છે. કેવી અસરકારક દીનની આ વાત છે કે એક જંગની અંદર એક ખાતુન, ઔરત જાત માટે પોતાના ઘરમાં કોઈનો ઇન્તેકાલ થાય, બહુ મોટો સદમો કહેવાય ને. એક ખાતુન એક જંગ પછી એક ઊંટ ઉપર અમુક લાશોને લઈને આવે છે. એક છે એના શૌહરની લાશ, એક છે એના બાળકની લાશ, એક છે એના ભાઈની લાશ. લોકો એનાથી પૂછે છે, એ ખાતુન આ શું છે? કે છે આ લોકો ઇસ્લામ ઉપર શહીદ થઈ ગયા, પણ અલ્હમ્દુલિલ્લાહ રસૂલે ખુદા સલામત છે. આવી તાકાત એક ઔરતના દિલમાં આપી કોણે? આ દીન છે. એ ખુદાની રાહમાં મારા ઘરના બધા મર્દો શહીદ થઈ ગયા, સબ્ર કરે છે, પણ રસૂલે ખુદા સલામત છે. જંગ જીતીને આવ્યા, ફતેહ થઈને આવ્યા. એ કઈ ચીજ છે કે જે અહેલે હરમના દિલને મજબૂત બનાવતું હતું? ખાસ કરીને જનાબે ઝૈનબ. કઈ મુસીબતોમાંથી આ ખાતુન પસાર થયા છે. જેણે કત્લગાહના મંઝરને જોયો હોય, સામે ગરીબા વિતાવી હોય, અસીર અને કૈદી બનીને આવ્યા હોય, એમ છતાંય આ ઝૈનબનું દિલ એટલું મજબૂત, એવી સાબેરા કે જાલિમને જવાબમાં કહે છે, મા રઅઈતુ ઇલ્લા જમીલા, મેં કોઈ ખૂબસૂરતી સિવાય બીજું કંઈ જોયું જ નથી કરબલામાં, જોયું જ નથી. આ દિવસો એવા છે કે જેની અંદર અહેલે હરમ શામની અંદર કૈદી અને અસીર છે. શામની મુસીબતો
જ્યારે પણ ચોથા ઇમામથી પૂછવામાં આવતું, મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી? ઇમામ નથી કહેતા કરબલા કરબલા, ઇમામ નથી કહેતા કૂફા કૂફા, ઇમામ કહે છે અશામ અશામ અશામ. હાય, શામની અંદર એવી મુસીબતો પડી કે જેને હું હરગીઝ નથી ભૂલાવી શકતો. રાવીએ આગળ વધીને પૂછી લીધું. નોમાન બિન મુંઝિર પૂછી લે છે, મૌલા મને ચોખવટથી બતાવો, શામની અંદર શું મુસીબતો તમારા પર પડી? ઇમામ પોતાની અમુક મુસીબતોને ગણાવે છે, કે છે શામની અંદર સિપાહીઓ અમને ખુલ્લી તલવારથી ઘેરીને ઊભા હતા, નેઝાઓ લઈને ઊભા હતા, અમને ચાલવામાં મોડું થાતું, નેઝાની અણીથી અમને તકલીફ પહોંચાડવામાં આવતી. શામની અંદર અમોને સવારથી સાંજ સુધી બજારમાં ઊભા રાખવામાં આવ્યા. તમાશાઈ લોકો આવીને અમારો તમાશો જોતા. શામની અંદર અમોને યહૂદી ઈસાઈઓના મહેલમાંથી ગુજારવામાં આવ્યા, એમના મહોલ્લામાંથી પસાર કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, એ લોકો આમને મારો, આની કોઈ હુરમત નથી. આ ઈ છે કે જેમણે ખૈબરો ખંદકમાં તમારા બુઝુર્ગોને માર્યા હતા. લ્યો, ચોથા ઇમામ કહે છે, એ મુંઝિર, એ ઇબ્ને મુંઝિર, આ સાંભળવું હતું. ચારો તરફથી અમારા ઉપર માટી અને પથ્થરો ફેંકવામાં આવ્યા, અમારા ઉપર સળગતી લાકડીઓ નાખવામાં આવી, અમારા પર ગરમ પાણી નાખવામાં આવ્યું. ચોથા ઇમામ કહે છે, અમારા ઉપર સળગતા અંગારા નાખવામાં આવ્યા. એક સળગતો અંગારો મારા અમામા માથે પડ્યો, મારો અમામો સળગવા લાગ્યો, મારું માથું બળવા લાગ્યું, પણ હું કઈ ના કરી શક્યો. મારા હાથ બંધાયેલા હતા, મારા હાથમાં હથકડી હતી. ઇબ્ને મુંઝિર જાણે છે કે શામની અંદર બીબીઓની સામે શોહદાના સર રાખવામાં આવ્યા હતા. એક એક સર પર બીબીઓની નજર પડતી, ગમ તાજો થઈ જાતો અને બીબીઓ રડવા લાગતી. પણ રડવાની મંજૂરી ના હતી. બીબીઓ રડે તો તાઝિયાના વરસાવવામાં આવતા. ઇબ્ને મુંઝિર અમોને શામની અંદર એવી બજારમાં લઈ જવામાં આવ્યા જ્યાં ગુલામ અને કનીઝોને વેચવામાં આવતા હોય. આ લોકો ચાહતા હતા અમારામાંથી અમુક લોકોને વેચી નાખે, પણ ખુદાને આ મંજૂર ના હતું. ઇબ્ને મુંઝિર જાણી લે, શામની અંદર એવા કૈદખાનામાં અમને રાખવામાં આવ્યા જેની છત ના હતી. દિવસની ગરમી અને રાતની ઠંડીથી અમે મહેફૂઝ નહોતા. આ મુસીબતો હતી જેને ઇમામ નહોતા ભૂલાવી શકતા. હા, કૈદખાનાને કેમ ભૂલાવી શકે? ઈ જ કૈદખાનામાં નાની સકીનાનો સાથ છૂટી ગયો. વતનમાં જવા વાળી, વતનની તમન્ના રાખવા વાળી હંમેશની નિંદર કૈદખાનામાં સૂઈ ગઈ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.